નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અનંત સમદ્વિ શંકુ અને સમતલના છેદ તરીકે મળતા સાંકોની ચર્ચા કરી ગયા. તો એમાં આપણે જોઈ ગયા બિંદુ, રેખા, રેખાઓ, વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય જેવા સાંકો મળે. પરંતુ એ પૈકી તો સાંક્વ સ્વરૂપે માત્ર પરવલય, ઉપવલય અને અતિવલયનો આપણે અભ્યાસ કરીએ છીએ. બિંદુ, રેખા તો એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. અને વર્તુળ માટે તો વર્તુળનો પણ આપણે તો અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા, પણ વર્તુળના બીજા કેટલાક પરિણામો આપણે તો અહીંયા તો જોઈએ છીએ કે HK કેન્દ્ર, CHK જેનું કેન્દ્ર અને R તો એ R ત્રિજ્યા ધરાવતું વર્તુળનું કાર્ટેશિયન સમીકરણ x - h² + y - k² = r² થાય. જ્યારે એનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા તો વર્તુળનું તો સમીકરણ એ સરળ સ્વરૂપમાં મળે અને એ તો x² + y² = r² થાય. તો એ આપણે જાણીએ છીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા વર્તુળને તો પ્રમાણિત વર્તુળ તરીકે પણ ઓળખવામાં આવે. હવે વર્તુળ માટે બીજા કેટલાક અગત્યના પરિણામો કે વર્તુળ એ એક્સ અક્ષને સ્પર્શે, એનો અર્થ કે એક્સ અક્ષ એનો સ્પર્શક થાય. એક્સ અક્ષ એને તો અનન્ય બિંદુમાં છેદતું હોય ત્યારે, અથવા વર્તુળ એ વાય અક્ષને સ્પર્શે ત્યારે વર્તુળ માટે જો એનો કેન્દ્રના યામ જાણતા હોય તો વર્તુળની ત્રિજ્યા આપણે નક્કી કરી શકીએ. એટલે કે વર્તુળના કેન્દ્રના યામને આધારે ત્રિજ્યા, અને ત્રિજ્યા આપણને આપેલી હોય અને તો કોઈ નિશ્ચિત બિંદુએ આપેલા તો અક્ષને એ સ્પર્શતું હોય ત્યારે તો કેન્દ્રના યામ પણ મેળવી શકાય. તો અહીંયા આપણે જોઈએ કે તો આપેલ વર્તુળ માટે તો આવા કેટલાક પરિણામો આપણે યાદ રાખી શકીએ છીએ અથવા સમજી શકીએ છીએ કે જેનું કેન્દ્ર AB હોય તથા તે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો તેવા વર્તુળની ત્રિજ્યા R = કેન્દ્રનો y યામ બરાબર થાય. એટલે કે R = B થાય. નંબર 2 તો વાય અક્ષને સ્પર્શતા તો વર્તુળની ત્રિજ્યા R તો વર્તુળના કેન્દ્રનો x યામ બરાબર થાય. જો કે એના કેન્દ્રના યામ આપણે જાણતા હોય તો એની ત્રિજ્યા આપણે તો આ બે પરિણામથી મેળવી શકીએ છીએ. આના પણ ટૂંકમાં આપણે લખી શકીએ કે એક્સ અક્ષને સ્પર્શતા હોય તેવા વર્તુળની ત્રિજ્યા R બરાબર તો કેન્દ્રનો y યામ તેનો માનાંક એટલે કે B. અહીંયા આપણે કહી શકીએ કે = માનાંક તો એ જો એનું AB કેન્દ્ર હોય. નંબર 3 હવે ત્રિજ્યા R આપણે જાણતા હોય તો ત્રિજ્યા R ધરાવતો R હોય અને તો એક્સ અક્ષને સ્પર્શતું વર્તુળ, ઉગમ બિંદુએ સ્પર્શતું વર્તુળ તો વર્તુળનું કેન્દ્ર તો વાય અક્ષ ઉપર મળે અને વાય અક્ષ ઉપર મળે તો એનું કેન્દ્ર કયું થાય તો બે કેન્દ્ર મળે, 0 ± તો R મળે. નંબર 4 તો R ત્રિજ્યા ધરાવતા તો R ત્રિજ્યા ધરાવતું વર્તુળ વાય અક્ષને
ઉગમ બિંદુએ સ્પર્શે તો તેનું કેન્દ્ર તો એક્સ અક્ષ ઉપર મળે. અહીંયા ભૌમિતિક આકૃતિનો ઉપયોગ કરો કે આર ત્રિજ્યાવાળું વર્તુળ અને વાય અક્ષને સ્પર્શતું હોય તો અહીંયા ભૌમિતિક આકૃતિના આધારે આ પરિણામો ખૂબ સરળતાથી સમજી શકાય કે તો આ પ્રમાણે આપણને તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણને આપેલા. તો વર્તુળ એ વાય અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે તો આ બિંદુએ સ્પર્શે છે માટે વર્તુળ અહીંયા હોઈ શકે અથવા તો વર્તુળ અહીંયા પણ હોઈ શકે. હવે એની ત્રિજ્યા આર આપણને આપેલી તો માટે વર્તુળનું કેન્દ્ર એક્સ અક્ષ ઉપર હોય ને તો એ આર જેટલા અંતરે હોય માટે કેન્દ્ર તો પ્લસ ઓર માઇનસ R0 મળે. તો અહીંયા પણ આ ભૌમિતિક આકૃતિના આધારે આપણે ખૂબ સરળતાથી જોઈ શકીએ છીએ અને આ બધા પરિણામો ભૌમિતિક આકૃતિ દ્વારા સમજીએ તો ખૂબ સરળતાથી સમજી શકાય છે. માટે જ તો આ એક સમજૂતી આપેલી છે કે વર્તુળનું કેન્દ્ર એ બી હોય અને તો એક્સ અક્ષને સ્પર્શતું હોય તો એ બી બિંદુ તો આપણે તો એ અને બી બિંદુ લઈએ તો એ બિંદુમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ અને વાય અક્ષ ઉપરનું લંબપાત બિંદુ મેળવી તો એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ અથવા બિંદુથી એક્સ અક્ષ પરનું અંતર એ એના તો કેન્દ્રના વાયયામના માનાંક બરાબર થાય અને માટે તો એ કેન્દ્રનો વાયયામ માનાંક તો એની ત્રિજ્યા એ આર બરાબર થાય કારણ કે તો એક્સ અક્ષ એ વર્તુળનો સ્પર્શક થાય. તો ભૌમિતિક આકૃતિના આધારે આવા પરિણામો આપણે સરળતાથી તો સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ ગયા કે આવા બે વર્તુળ મળે, અહીંયા પણ બે વર્તુળ મળે અને નંબર 5 આર ત્રિજ્યા ધરાવતું તો વર્તુળ જો બંને અક્ષોને સ્પર્શે તો તેના કેન્દ્રના યામ આપણને 4 યામ મળે આર પ્લસ ઓર માઇનસ આર અને તો આર માઇનસ આર પ્લસ ઓર માઇનસ આર મળે. એટલે કે આવા 4 કેન્દ્ર મળે અને એવા 4 વર્તુળ મળે બંને અક્ષોને સ્પર્શતું વર્તુળ. આ આપણે વાય અક્ષ લઈએ, આ એક્સ અક્ષ લઈએ તો બંને અક્ષોને સ્પર્શતું વર્તુળ આ સ્વરૂપે આપણને મળી શકે. તો એવું વર્તુળ એક અહીંયા મળે, એવું બીજું વર્તુળ અહીંયા મળે કે જે બંને અક્ષોને સ્પર્શતું વર્તુળ છે. ત્રીજું વર્તુળ તો અહીંયા મળે એટલે કે ચોથું વર્તુળ અહીંયા મળે. તો આ ચારેય વર્તુળ માટે એના કેન્દ્રના યામ તો આર આર પ્રથમ ચરણમાં વર્તુળ માટે બંને યામ ધન થાય, બીજા ચરણમાં એક્સ યામ ઋણ થાય, વાય યામ ધન, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ થાય અને ચોથા ચરણમાં એક્સ યામ ધન, વાય યામ ઋણ. તો એવા 4 વર્તુળ મળે, ચારેય વર્તુળના કેન્દ્ર આ પ્રમાણે આપણે એના યામ મેળવી શકીએ છીએ કે આ રીત ત્રિજ્યા હોવાથી ધન છે માટે તો આ પ્રમાણે એના યામ લખી શકાય. તો આવા પરિણામો વર્તુળ માટે મહત્વના. તો ઉદાહરણના દાખલાઓ આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 1 કેન્દ્ર તો 0 0 તથા ત્રિજ્યા આર હોય તેવા વર્તુળનું સમીકરણ. તો આન્સર આપણે લખી શકીએ કે CHK કેન્દ્ર અને આ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ x માઇનસ hનો સ્ક્વેર પ્લસ y માઇનસ kનો સ્ક્વેર અને ઇક્વલ ટુ આર સ્ક્વેર.
તો અચાનક એની કિંમત તો 0 0 લેતા, તો અહીં HK = 0 0 માટે તો વર્તુળનું સમીકરણ તો x - 0 સ્ક્વેર એટલે કે x સ્ક્વેર પ્લસ y - 0 સ્ક્વેર એટલે કે y સ્ક્વેર અને ઇક્વલ ટુ તો r સ્ક્વેર મળે. તો આમ આગળ વર્તુળનું સમીકરણ. ઉદાહરણ નંબર 3 જોઈએ. વર્તુળ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 8x tan y - 8 = 0 નું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. તો વર્તુળનું સમીકરણ કાર્ટેશિયન સમીકરણ x - h² પ્લસ y - k² = r સ્ક્વેર. તો એમાં x સ્ક્વેર વાળું પદ, y સ્ક્વેર, x, y અને અચળ પદ મળે. એવા વર્તુળના સમીકરણને આપણે વર્તુળનું વ્યાપક સમીકરણ પણ કહીએ, જેનું વ્યાપક સ્વરૂપ. તો વર્તુળના સમીકરણનું વ્યાપક સ્વરૂપ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c = 0. ત્યારે એનું કેન્દ્ર -g - f અને તો ત્રિજ્યા તો r, તો આપણને તો એ સૂત્ર ઉપરથી પણ મળે. g² પ્લસ f² - c નું વર્ગમૂળ એ ત્રિજ્યા દર્શાવે. પણ આ સમીકરણ વર્તુળ ક્યારે દર્શાવે? તો જ્યારે g² પ્લસ f² - c ગ્રેટર ધેન 0 હોય. પણ અહીંયા આપણે તો એવી શરતો તો આપણે ઉપયોગ કરીશું નહીં. પણ આ સમીકરણને જો આવા પ્રમાણિત સ્વરૂપે લખી શકીએ તો આપણે કહી શકીએ કે વર્તુળ દર્શાવે, પણ r² તરીકે મળતી કિંમત ધન હોવી જોઈએ. તો અહીં વર્તુળ આપણે આપેલું છે x² પ્લસ y² પ્લસ 8x પ્લસ tan y - 8 = 0 અને માટે તો x² પ્લસ 8x, તો આ બે પદને સાથે લઈએ. x વાળા બંને પદ, x² અને x વાળું પદ, તો આને મધ્યમ પદ બનાવો. તો ત્રીજું પદ, અંતિમ પદ કયું લખીએ તો પૂર્ણ વર્ગ ત્રિપદી બને. તો એક્સનો જે સહગુણક 8 છે તો એને 2 વડે ભાગો તો 4, તો એનો વર્ગ લખી દો તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની જાય. એ જ રીતે તો પ્લસ y² પ્લસ tan y, કયું પદ ઉમેરીએ તો પૂર્ણ વર્ગ ત્રિપદી થાય? તો એ પદ ઉમેરી દો. તો yનો સહગુણક 10 છે અને 2 વડે ભાગો 5, એનો વર્ગ એટલે કે 25 ઉમેરો. હવે 8ને આ બાજુ લઈ જઈએ તો 8 પ્લસ 16 પ્લસ 25, તો બંને બાજુ 16 અને 25 ઉમેરતા. તો આ સમીકરણમાં આપણે કોઈ ફેર કરતા નથી. -8ને આ બાજુ લઈ જઈએ, બંને બાજુ 16 અને 25 ઉમેરતા. તો માટે હવે આપણે કહી શકીએ કે આ પદ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. કયા પદનો વર્ગ થાય? તો x પ્લસ 4નો વર્ગ પ્લસ એ જ રીતે આ પણ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. કયા પદનો વર્ગ થાય? તો y પ્લસ 5નો સ્ક્વેર મળે અને ઇક્વલ ટુ આનો સરવાળો કરી દો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તે ઇક્વલ ટુ 49 અને ઇક્વલ ટુ એટલે કે 7નો સ્ક્વેર. અને માટે તો ફરી તો એને કાર્ટેશિયન સમીકરણ સ્વરૂપે લખી દો. તો x - h લખવું હોય તો x પ્લસ 4ને તફાવત સ્વરૂપે લખો તો x - -4, તો એનો સ્ક્વેર પ્લસ y માઇનસ, એ જ રીતે આને આપણે તો -5નો સ્ક્વેર સ્વરૂપે લખી શકીએ અને ઇક્વલ ટુ 7 સ્ક્વેર. તો અહીંયા તો આ પદ મળતી કિંમત એ ધન હોવી જોઈએ, તો ધન મળે છે. માટે આપણે કહી શકીએ માટે તો જે તો
તો વર્તુળનું કાર્તેજીય સ્વરૂપ છે, તો કાર્તેજીય સ્વરૂપનું સમીકરણ માટે તો HK ઇક્વલ ટુ તો કેન્દ્ર HK ઇક્વલ ટુ -4 - 5 અને ત્રિજ્યા R ઇક્વલ ટુ ત્રિજ્યા R ઇક્વલ ટુ 7 મળે. એનો અર્થ કે આ વર્તુળનું કેન્દ્ર -4 - 5 અને વર્તુળની ત્રિજ્યા તો 7 એકમ થાય એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ તો સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 11.1. પ્રશ્નો 1 થી 5 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો. તો વર્તુળનું સમીકરણ મેળવો. 1 થી 5 છે એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તો અહીંયા આપણને આપેલું છે કેન્દ્ર અને ત્રિજ્યા. તો કેન્દ્ર 0, 2 અને ત્રિજ્યા R ઇક્વલ ટુ. તો કેન્દ્ર HK ઇક્વલ ટુ 0, 2 અને તો ત્રિજ્યા R ઇક્વલ ટુ 2 આપેલ છે. તો પરંતુ અહીંયા આપણે લખી શકીએ HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ, અથવા સીધું લખવું હોય તો પરંતુ વર્તુળનું કાર્તેજીય સમીકરણ x - h નો સ્ક્વેર પ્લસ y - k નો સ્ક્વેર અને ઇક્વલ ટુ R સ્ક્વેર માટે તો x - h એટલે કે 0નો સ્ક્વેર પ્લસ y - k એટલે કે 2 તો એનો સ્ક્વેર અને ઇક્વલ ટુ R સ્ક્વેર એટલે કે 2નો વર્ગ એટલે કે 4. સાદુરૂપ આપી દો તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y પ્લસ તો 4 ઇક્વલ ટુ 4 અને માટે તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y ઇક્વલ ટુ 0. તો જે માગેલ સમીકરણ એટલે કે 0, 2 કેન્દ્ર અને R તો 2 એકમ ત્રિજ્યાવાળું તો વર્તુળનું સમીકરણ છે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. કેન્દ્ર અને ત્રિજ્યા આપણને આપેલ. તો આન્સર આપણે કહી શકીએ કેન્દ્ર તો અહીં તો કેન્દ્ર HK and equal to 1/2 1/4 અને ત્રિજ્યા R equal to 1/12. પરંતુ વર્તુળનું કાર્તેજીય સમીકરણ x - h નો સ્ક્વેર પ્લસ y - k નો સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર અને માટે તો માગેલું સમીકરણ તો x - 1/2 નો સ્ક્વેર પ્લસ y - 1/4 નો સ્ક્વેર અને ઇક્વલ ટુ 1/12 નો સ્ક્વેર માટે સાદુરૂપ આપી દઈએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર મધ્યમ પદ તો 2ab એટલે કે તો માઇનસ એક્સ માઇનસ 2ab એટલે કે માઇનસ
तो 1/2 इंटू वाय अथवा y/2 प्लस अंतिम पद तो 1/4 प्लस 1/16 इक्वल टू 1/144 માટે तो x² प्लस y² माइनस x माइनस y/2 प्लस 1/4 प्लस 1/16 प्लस 1/4 प्लस 1/16 माइनस 1/44 અને ઇક્વલ ટુ 0 માટે તો x² પ્લસ y² માઇનસ એક્સ માઇનસ y/2 પ્લસ અહીંયા લસા લઈ લઈએ તો 144 લસા મળે અને 4 વડે ભાગીએ તો 36 प्लस 9 माइनस 1 इक्वल टू 0 माटे x² प्लस y² माइनस एक्स माइनस y/2 36 प्लस 9 माइनस 1 એટલે કે 36 प्लस 8 અને ઇક્વલ ટુ તો 44/144 અને ઇક્વલ ટુ 0 આનું સાદુરૂપ આપીએ 4 વડે ભાગીએ તો 36 અને અહીંયા 11 તો માટે તો 36x² પ્લસ 36y² માઇનસ 36x માઇનસ 18y પ્લસ 11 ઇક્વલ ટુ 0 તો એ માગેલ વર્તુળનું તો કાર્ટેજીય સમીકરણ મળે એમ આપણે કહી શકીએ અને આપણે સરળ સ્વરૂપમાં લખીએ છીએ તો એ સ્વરૂપે લખો તો એ માગેલ તો જવાબ. તે આગળ વધીએ એક્ઝામ્પલ 5 તો કેન્દ્ર -a માઇનસ બી અને વર્ગમૂળમાં a² માઇનસ b² ત્રિજ્યા તો એવા વર્તુળનું આપણે સમીકરણ મેળવવું તો એના માટે આપણે ગણતરી કરીએ અહીં તો HK કેન્દ્ર અને ઇક્વલ ટુ -a માઇનસ બી અને આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં a² માઇનસ b². પણ વર્તુળનું કાર્ટેજીય સમીકરણ તો વર્તુળનું કાર્ટેજીય સમીકરણ આપણે જાણીએ x માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર અને ઇક્વલ ટુ r². તો એમાં આપણે કિંમત લખીએ તો આપણને પરિણામ મળે x પ્લસ એનો સ્ક્વેર પ્લસ વાય પ્લસ બીનો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો a² માઇનસ b². r² ઇક્વલ ટુ આ સ્વરૂપ મળે તો સાદુરૂપ આપો તો x² પ્લસ 2ax प्लस a² प्लस y² प्लस 2by प्लस b² અને ઇક્વલ ટુ a² માઇનસ b². a² કેન્સલ અને માટે આપણે લખી શકીએ x² પ્લસ y² પ્લસ 2ax પ્લસ 2by प्लस 2b² इक्वल टू 0 જે માગેલ વર્તુળનું સમીકરણ થાય. તેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 7. સાતમો એક્ઝામ્પલ જુઓ કે વર્તુળ x² प्लस y² माइनस 4x माइनस 8y प्लस माइनस 45 इक्वल टू 0 ना केंद्र અને ત્રિજ્યા મેળવો.
તો આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવ્યું છે, તો એના માટે આપણે ગણતરી કરીએ તો આન્સર. તો અહીં વર્તુળ આપણને આપેલું છે x² + y² -4x - 8y - 45 = 0. તો આ -45 આ બાજુ લઈ જઈએ અને પદોને ગોઠવીએ તો x² - 4x પ્લસ કયું પદ ઉમેરવું પડે તો +4 પ્લસ એ જ રીતે y² - 8y. ફરી કયું પદ ઉમેરીએ તો પૂર્ણવર્ગ ત્રિપદી થાય, તો આને 2 વડે ભાગો 4, તેનો વર્ગ 16 અને =45 + 4 + 16. તો આવું સ્વરૂપ મળે. અહીંયા તો 2નો વર્ગ એટલે કે 2 વડે ભાગો તો 2નો વર્ગ મળે, માટે તો x - 2નો સ્ક્વેર પ્લસ y - 4નો સ્ક્વેર અને તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 16 + 4 20 + 45 એટલે કે 65. તો આપણે લખી શકીએ વર્ગમૂળમાં 65નો સ્ક્વેર, જે તો વર્તુળનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ. તો વર્તુળનું કાર્ટેશિયન સમીકરણ તો માટે તો કેન્દ્ર, તો એના સમીકરણ સાથે સરખાવતા કેન્દ્ર HK તો 2 4 અને ત્રિજ્યા R તો √65 મળી. તો આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આ રીતે આપણે મેળવી શકીએ છીએ. તો તેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર, તો એક્ઝામ્પલ 9. 7મો એક્ઝામ્પલ જોઈએ. હવે 9મો એક્ઝામ્પલ જુઓ. 2x² + 2y² - x = 0 ના કેન્દ્ર, તો નું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. તો આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. તો આન્સર અહીં વર્તુળ આપણને આપેલું છે 2x² + 2y² - x = 0. તો એને 2 વડે ભાગી દો, કારણ કે તો દરેક સમીકરણમાં આપણે જોઈ ગયા હતા કે x² હોત તો x²નો સહગુણક 1 જ હોવો જોઈએ. તો x² + y² - 1/2 × x અને = 0. અને માટે તો x² - 1/2 × x પ્લસ કયું પદ ઉમેરીએ તો પૂર્ણવર્ગ ત્રિપદી થાય. તો અહીંયા તો 2 વડે ભાગો તો 1/4 એનો વર્ગ એટલે કે 1/16. તો 1/16 ઉમેરો પ્લસ y² અને = 1/16. બંને બાજુ 1/16 ઉમેરતા તો આ પૂર્ણવર્ગ ત્રિપદી થઈ જાય. વાયવાળું પદ તો પૂર્ણવર્ગ જ છે, તો x - 1/4નો સ્ક્વેર પ્લસ y² જ છે, તો વાયવાળું પદ નથી, તો માટે y - 0નો સ્ક્વેર અને =1/4નો સ્ક્વેર, જે વર્તુળનું કાર્ટેશિયન સમીકરણ. વર્તુળનું કાર્ટેશિયન સમીકરણ છે, માટે તો કેન્દ્ર HK તો એને કાર્ટેશિયન સમીકરણ સાથે સરખાવો. x - h એટલે કે h તો 1/4 અને y - k તો k = 0. તો કેન્દ્ર મળે અને ત્રિજ્યા R તો ત્રિજ્યા R તો 1/4 મળે. તો વર્તુળનું કેન્દ્ર અને આપણે ત્રિજ્યા તો આ રીતે મેળવી શકીએ છીએ. જે દાખલાઓ ખૂબ સરળ છે, પણ માત્ર સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ.